જે બહેનોને પ્રેગ્નન્સી હાલ હોય એમના માટે દાડમના રસમાં આયર્ન ખૂબ જ ભરપૂર હોય છે. જ્યારે ચૂનો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ગુણ ધરાવે છે, તેમાં કેલ્શિયમનું પ્રમાણ સૌથી વધુ પ્રમાણમાં હોય છે. અને આ બે તત્વો આયર્ન અને કેલ્શિયમ છે, જેની સગર્ભા માતાને ગર્ભાવસ્થા દરમિયાન સૌથી વધુ જરૂર પડે છે અને જરૂર હોય છે. તેથી દરેક સગર્ભા માતાને તેની ગર્ભાવસ્થાના 9 મહિના દરમિયાન દરરોજ સવારે ખાલી પેટે 1 કપ દાડમનો રસ અને 1 ઘઉંના દાણા જેટલો ચૂનો આપવાનો છે, એટલે કે 3 થી 4 ટીપા ચૂનો. આ આયુર્વેદિક ઉપચાર 4 અલગ અલગ ફાયદા આપે છે બહેનોને ગર્ભાવસ્થા દરમિયાન. પહેલો ફાયદો એ છે કે માતા કે બાળકને બાળ જન્મ દરમિયાન કોઈ પણ પ્રકારનો ગૂંચવણો કે તકલીફ કે પીડા અનુભવ થશે જ નહીં. બીજો ફાયદો એ છે કે આ ગર્ભાવસ્થાથી જન્મેલું બાળક અત્યંત સ્વસ્થ અને મજબૂત બનશે. અને શું તમે જાણો છો ત્રીજો ફાયદો શું છે? તે બાળક ખૂબ જ બુદ્ધિશાળી અને અપવાદ રૂપે તેજસ્વી હશે. જે બાળકોની માતાઓએ 9 મહિના સુધી ચૂનો અને દાડમના કપ જેટલો રસ પીધો છે, તેઓ સતત ખૂબ જ ઉચ્ચ આઈક્યુ સ્તર દર્શાવે છે. છેલ્લો અને ચોથો સૌથી મહત્વનો ફાયદો એ છે કે બાળક ક્યારેય તેમના જીવનકાળ દરમિયાન કોઈ પણ તબક્કે કોઈ પણ ગંભીર પીડાથી બીમાર પડશે જ નહીં અને એનાથી રોગો યોજનો દૂર જશે અને હંમેશા બાળક નિરોગી જ રહેશે, એકદમ સ્વસ્થ રહેશે. તો બહેનો માટે ખાસ કે વિડીયો ગમ્યો હોય તો લાઈક કે શેર ના કરો તો ચાલશે, પરંતુ એકવાર આ અજમાવી જુઓ અને 100% ખાતરી આપું છું કે એકદમ બાળક સારું જન્મશે. આઈક્યુ હાઈ લેવલ હશે, મેમરી પાવર, માઇન્ડ પાવર અને હિલિંગ પાવર પણ હાઈ લેવલના હશે. રામ રામ, જય સિયારામ, ભારત માતા કી જય.